નમસ્કાર દોસ્તો, સ્વાગત છે તમારું એક ન્યૂ વિડીયોમાં। તો આજનો વિડીયો જો તમે પહેલીવાર જોઈ રહ્યા હો કે અમારી ચેનલ ઉપર તમે પહેલીવાર આવ્યા હોય તો વિડીયોને લાઇક અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો। તો આવા નવા વિડીયો તમને મળતા રહેશે અને ગામડાનું જીવન કેવું હોય એ તમને જાણવા જળશે। તો પ્લીઝ વિડીયોને આખો જોજો અને લાઇક અને સબસ્ક્રાઈબ જરૂર કરજો। તો આજે અમે આવી ગયા છીએ અમારા પ્લોટે, તમે જોઈ શકો છો આ છે અમારો પ્લોટ। અહીંયા અમે ઢોર બાંધી છીએ ને આમાં છે નીણ અને ખેતીવાડીના જે સાધન છે તે રાખવાનું। અને ચાલો તમને બતાવું મારી ગાય। અને તો મિત્રો તમે જોઈ શકો છો આ છે આપણી ગા અને અહીંયા છે આપણું વાસેડું। અને ગાયને અત્યારે નીણ અને પાણી મેકાઈ ગયું છે અને થોડીક વાર પછી બા આપણે આવશે ગા દોવા। તો મારા દાદા અરિયા એ લાડવા લઈ આવ્યા છે અને જોઈ શકો લાડવા ખાઈ છે। આ છે મારો છોકરો, જો બહુ તોફાની છે અને ખૂબ તોફાન કરે। તો તમે જોઈ શકો છો આ છે મારી ઘરવાળી અને ભાંગી રહી હાથિયું ચૂલા માટે। અને મિત્રો આ છે અમારી લીંબોઈ, તમે જોઈ શકો છો કેવડી મોટી છે। અને આ લીંબોઈમાં અમારે 12 માસ લીંબુ આવે છે ને કોઈ દિવસ અમારે લીંબુની જરૂર પડતી નથી કે અમારે વેચાતા લેવા પડતા નથી। તમે જોઈ શકો છો આપણા બા આવી ગયા છે ગા દોવા અને ગાય દોઈને અમે આપણે ઘરે નીકળશું। તો મિત્રો તમે જોઈ શકો છો મારા બા અને મારી પત્ની ગા દોવા જઈ રહ્યા છે અને સાંજનો સમય છે એટલે થોડુંક અંધારું આવતું હશે તમને। હવે તો કરે ને પણ વરસ દી થઈ ગયું ફેર ગાયને થોડુંક ખંજારવું પડે ને, તો ગાય ઓછું રહે તો પાટું બાટું મારી લે એટલે એને થોડોક વાલ કરવો પડે ત્યારે જ ઊભી રહે છે, નકર તો પાટું દૂધ બધું ઢોરી નાખે। તો મિત્રો આજના મારા વ્લોગ માટે આટલું જ અને આગળનો વ્લોગ પણ તમને મળતો રહેશે। તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો। થેન્ક યુ, બાય બાય।